ગત તારીખ 25/12/2025 મોડી સાંજે આ વિસ્તારમાં આવેલ પાલનપુર પાટિયા વિસ્તારમાં મહાદેવ ફળિયામાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા દેશી દારૂના વેચાણ થતું હોવાની ફરિયાદ કરવામાં આવેલ હતી અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા ત્યાં પહોંચી ગયા હોવાનું કંટ્રોલ રૂમ દ્વારા કોલ આવેલ હતો. આ બનાવ અંગે અત્રેના પોલીસ સ્ટેશન કે જે પાલ પોલીસ સ્ટેશન એન ડિવિઝન તથા ઝોન 7 વિસ્તારમાં આવેલ છે તે વિસ્તારની પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને ગુનો દાખલ કરેલ છે. આ કામના આરોપી કે જેનું નામ યજ્ઞેશ ઉર્ફે યોગેશ મનહર પટેલ છે, જે ઘર નંબર 273 મહાદેવ ફળી પાલનપુર ગામ ખાતે રહે છે, ત્યાં તેમની ઉપર દેશી દારૂના વેચાણનો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. વધુમાં આ વ્યક્તિ અંગે વધુ તપાસ કરતા તેના ગુનાહિત ઇતિહાસમાં તેની ઉપર અગાઉ પણ અટકાયતી પગલા લીધેલ હોવાનું અને પ્રોહિબિશન અંગેના ગુના દાખલ કરવા હોવાનું જાણવા મળેલ છે. એટલું જ નહીં પરંતુ પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિસેમ્બર માસમાં જે કબજાના 3 કેસ તથા 2025માં પ્રોહિબિશન હેઠળ કુલ 330 ગુના દાખલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જે વિસ્તારમાં આ રીતની ફરિયાદ ઉઠી છે તે પાલનપુર ગામમાં પાછલા કેલેન્ડર યરમાં લગભગ 32 જેટલી રેડ કરવામાં આવેલ છે. આ જે મુદ્દેગર છે એને દેશી દારૂનું વેચાણ છે કે વિદેશી દારૂનું પણ વેચાણ છે? હાલમાં આ જગ્યાએ રેડ કરતા અને ગુનો દાખલ કરતા ત્યાં મુદ્દામાલ મળી આવેલ છે અને પોલીસે કબજે લીધેલ છે તેમાં એનું પારદર્શક પ્રવાહી જણાઈ આવેલ છે અને તે દેશી દારૂ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. વધુ તપાસ માટે તેને FSLમાં પણ એના સેમ્પલ મોકલવામાં આવેલ છે. FSL રિપોર્ટ મળતા જાણવા મળશે કે તે દેશી દારૂનો કયો પદાર્થ છે. કેટલા સમયથી વેચાણ? આ અંગે પોલીસને ગઈકાલે સાંજે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવેલ હતી અને એ અનુસાર પોલીસે ત્યાં રેડ કરી હતી અને ચોરી છુપીથી એ કેટલા સમય દ્વારા વેચાણ કરી રહ્યો હતો તે અંગે તેના રિમાન્ડ લઈને તેને પૂછપરછ કરવાની જારી છે. ઓકે.